હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. તો આજના દિવસે હું શું કર્યું એ તમારી સાથે શેર કરું છું. તો સાંજનો સમય હતો અને પવન બહુ જ સરસ હતો. તો આજે તો અમે થોડું વોક કરવા નીકળ્યા હતા બહાર, અને અમારી જોડે નીવાઈ હતી. તો નીવા જો સાયકલિંગ કરતી હતી, તો એ આગળ આગળ જતી હતી. તો છોકરાઓને બસ જો સાયકલ મળી જાય અને આવો શાંત રસ્તો મળી જાય તો એને શું જોઈએ, તો બસ જોઈએ સાયકલિંગ એન્જોય કરતી હતી. અને પછી અમે રસ્તામાં ગ્રીનરી જોઈ અને ખજૂરના ઝાડ જોયા. તો બહુ જ મજા આવી ગઈ. અને ખજૂર પણ અત્યારે ખૂબ જ આવ્યો છે, હજી તો કાચો છે પણ પછી પાકશે. એટલે બસ જો એ બધું જોયું અને નેચરને એન્જોય કર્યું. અને જો થોડોક પણ આવો ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો મળી જાય તો આપણો દિવસ જ બની જાય. તો બસ આવું હતું. અને ખજૂર પણ જો તમે જોઈ શકો છો કેટલો મસ્ત મસ્ત આવ્યો છે ખજૂર. અને પછી નીવાની સાયકલમાં હવા ઓછી થઈ ગઈ હતી, તો પછી એ નહોતી ચલાવી શકતી. તો પછી પપ્પા દીકરી બે આગળ આગળ જતા હતા અને હું પાછળ પાછળ બધું શૂટ કરતી જતી હતી. અને હા, બસ આટલું હતું. ત્યાં તો પછી ઘરે આવી અને બંને બહેનો બેડમિન્ટન રમતા હતા. તો આ કોઈ કોમ્પિટિશન નથી, પણ બસ જો ફન, લાફ્ટર અને ફેમિલી ટાઈમ હતો. તો ક્યારેક આવી સિમ્પલ લાઈફ પણ જો મળી જાય તો એ મેમરી બની જાય. તો બસ આટલું હતું. અને બંને અમારા હોલમાં જ રમતું હતું. તો બસ એ જ હતું. અને પછી જો આગળ અમે પછી થોડુંક બહાર આંટો મારવા નીકળ્યા હતા. તો રાત્રે સિટી લાઇટ્સને જોતાં જોતાં બસ એક જ વિચાર આવ્યો કે જીવન ભલે કેટલું પણ ફાસ્ટ કેમ ન હોય, પણ આવી શાંતિભરી પળો માટે થોડો સમય તો જરૂર કાઢવો જ જોઈએ. તો બસ જો આજનો વ્લોગ માત્ર વિડીયો નહોતો, પણ મારી રોજિંદી લાઈફની કેટલીક સુંદર પળો હતી. તો જો તમને તમારી સાથે શેર કરી છે. તો જો તમને આ મારો ફેમિલી વ્લોગ પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો બસ આજે વિડીયોમાં આટલું જ. મળશું કાલે. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.